નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. શહેરના છાણીથી બાજવા ગામ તરફ જવાના માર્ગ પર આવેલા ગરનાળાની સમસ્યા વર્ષોથી યથાવત જોવા મળી રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ નજીવા વરસાદમાં પણ આ વિસ્તારમાં પાણી ભરાઈ જતા લોકો ભારે હાલાકીમાં મુકાઈ જાય છે અને આ હાલતમાં મુસાફરી કરવા માટે મજબૂર બને છે. આ માર્ગ પરથી દરરોજ મોટી સંખ્યામાં ગ્રામજનો, રિક્ષા ચાલકો, નોકરિયાત લોકો તેમજ કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓ અવરજવર કરે છે, પરંતુ વરસાદ પડતા જ માર્ગ પાણીમાં ગરકાવ થઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સ્થાનિકોનું કહેવું છે કે આ સમસ્યાને લઈને અનેક વખત તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી, તેમ છતાં હજુ સુધી કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. પાણીના નિકાલ માટે અગાઉ ડંકી મૂકવામાં આવી હતી, પરંતુ હાલમાં તે પણ બંધ હાલતમાં હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. દર વર્ષે ચોમાસામાં એક સરખી પરિસ્થિતિ સર્જાતી હોવા છતાં સમસ્યાનું કાયમી નિરાકરણ આવતું નથી, ત્યારે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોની માંગ છે કે તંત્ર તાત્કાલિક અસરથી યોગ્ય ડ્રેનેજ અને પાણી નિકાલની વ્યવસ્થા ઊભી કરે, જેથી લોકોને મુશ્કેલીમાંથી રાહત મળી શકે. હવે જોવાનું રહ્યું કે વર્ષોથી ચાલી આવતી આ સમસ્યાનો ઉકેલ તંત્ર ક્યારે લાવે છે અને સ્થાનિકોને પાણી ભરાવાની સમસ્યામાંથી ક્યારે મુક્તિ મળે છે. હવે કોઈ બી માણસ બધાને તકલીફ પડે છે. અહીંથી બાજવા જવો હોય અત્યારે નાના છોકરા લઈને જતો હતો તો નથી નીકળાતો અહીંથી. કઈ આ ફળિયામથી બી નહીં નીકળાતું. જવા માટે બહુ તકલીફ પડે છે. લોકો રેલવે ઉપરથી કૂદીને આવે છે તો આખું ફળિયું ફરીને આમ 2-3 ફળિયા ફરીને જાય છે છાણી, અને છાણીથી જવું હોય તો 2-3 ફળિયા ફરીને જવું પડે છે. અત્યારે જો ગળા નીચે કેટલું પાણી ભરાયું છે, કમર પાણી છે. લોકોની ગાડીઓ નહીં નીકળતી, હેન્ડ તો નહીં નીકળાતું, તો કેમ ના જાય, કેમ ના આવે? શું કેવું તમારું? તમે જોયું છે ને અત્યારે આવું છે બધું, વર્ષોથી છે. આ તો આજનું નહીં. થોડા ટાઈમ પહેલા અહીંયા શું કહેવાય ડંકી મૂકવામાં આવી હતી પાણીનો નિકાલ કરવા. હા. તો શું અત્યારે ચાલુ છે ખરી? લાગી રહ્યું છે તમને? કોઈ લોકો વાયરો બધું કાપી ગયા, ધમકી નહીં ચાલુ, કશું ચાલુ નહીં. અત્યારે જો ખુલ્લી ઓરી દેખાય ને તમને હવે મોટરો બોટરો બધું છે, પણ કોઈ ચાલુ કરનારો માણસ છે નહીં, પાણી કાઢનારો કોઈ માણસ છે નહીં, અને પાણીનો નિકાલ થતો નથી. થાય તો 2 દાડા પછી થાય. ગાડીઓ બંધ હોય, આવા જવાનું બધાનું બંધ હોય છે. લોકોને એટલી બધી તકલીફ પડે છે. નોકરી વાળાને ફર્ટિલાઇઝરમાં જવા વાળાને તકલીફ પડે છે, પછી આ બાજુ વાળાને આવવામાં તકલીફ પડે છે. કોઈ સુવિધા છે નહીં. પ્રશાસનને તમે પહેલા જાણ કરી હતી ખરી? અહીંયા જોવા આવે છે ખરા? ગયા વર્ષે પાણી કાઢનાર વાળો માણસ હતો એક, એમને મૂકેલો 12,000 રૂપિયા પગાર હતો એનો, પણ એ માણસને ના પોસાય એટલે નોકરી છોડી દીધી. આજે કોઈ આ વર્ષે કોઈ માણસ જ નથી અહીંયા. એવું છે બધું. શું નામ આપણું? આપણું બુધાભાઈ. હું સલાટનું કામ કરું, ટાઇલ્સનું. હા, તો નિકાલ અત્યારથી નહીં, આજથી 35-40 વર્ષ થઈ ગયા. મારી કમસે કમ 34 વર્ષની ઉંમર છે. અત્યાર લગીને આનો કોઈ નિકાલ તો આવ્યો જ નહીં ને આવતો બી નહીં. આ તો આજથી નહીં, કેટલા વર્ષોથી આનો આ પ્રોબ્લેમ છે. આનો કોઈ નિકાલ આવતો બી નહીં અને આવવાનો બી નહીં એવું લાગે છે. અમે જે લગીને જાણે કમસે કમ ખાસો ટાઈમથી આ પ્રોબ્લેમ છે. આની પછી આવે છે બધા આવીને જાય છે. કેટલા કઈ લોકો આવીને બહુ મોટા નેતા બી આવીને જાય છે, અને કઈ રસ્તો કઈ મામૂલી રસ્તો નથી. આ રસ્તા પર મોટા અધિકારી લોકો બી આવીને જાય છે. આની પર કોઈ નિકાલ આવતો નહીં, કઈ આવતું બી નથી. પેલી બાજુ કામ બી ચાલુ છે રોડનું, એનો બી કોઈ નિકાલ નહીં, એનો બી કોઈ નિકાલ આવતો નથી. અને મેન મોટો પ્રોબ્લેમ તો એ છે કે અહીંયા આગળ રોજના કમસે કમ હજારો લોકો અહીંયા આગળ કામદારી લોકો છે, જે રોજ લાઈન રોજ ખાવા વાળા છે, જે જીએસએફસીમાં નોકરી કરે છે, એમને બી આ હાલાકી પડે છે. અને બીજું કે જે રિક્ષાવાળાઓ છે એમને બી તકલીફ પડે છે. બધા કેટલાક લોકોને તકલીફ પડે છે, પણ આનો કોઈ નિકાલ આવતો નથી.